તો બનાસકાંઠા કાંકરેજની થરા નગરપાલિકામાં માતબર રકમનું વીજ બિલ બાકી હોવાથી સંકલનની મીટિંગમાં વિદ્યુત બોર્ડના ઇજનેર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। 4 કરોડ કરતાં વધુની રકમનું વીજ બિલ બાકી હોવાથી મામલતદાર સમક્ષ રજૂઆત કરવામાં આવી અને 72 કલાકમાં વીજ બિલ નહીં ભરાય તો વીજ કનેક્શન કાપી નાખવાની નોટિસ પણ આપવામાં આવી છે। ત્યારે વોટર વર્કર્સ સહિતના વીજ બિલ બાકી હોવાનું ઇજનેરે જણાવ્યું હતું। થરા નગરપાલિકાના છેલ્લે 3 વર્ષથી વીજ બિલના નાણાં ભરવામાં નથી આવેલા તથા જે રકમ છે વીજ બિલની બાકી એ વારીગૃહ પેટે 2 કરોડ 83,74,535 પડે છે। જે પૈકી થરા નગરપાલિકા દ્વારા DMFB બોર્ડ દ્વારા 44 લાખ રૂપિયા 5/8/2022ના રોજ ચૂકવવામાં આવેલ। ત્યારબાદ સ્ટ્રીટ લાઇટના નાણાં 17.20 લાખ રૂપિયા